ધનસુરામાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આજે ધનસુરામાં ગૌ સેવકો અને સાધુ સંતો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધનસુરા 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી યોજાયેલી આ વિશાળ રેલીમાં ગૌ માતાના સન્માનમાં બેનરો અને ગગનભેદી નારાઓ સાથે ગૌ ભક્તો જોડાયા હતા। આ રેલીમાં જાંજરી મંદિરના મહંત પૂજ્ય 1008 વિજય રામદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંતો અને ગૌ સેવકોની મોટી સંખ્યામાં એકઠા થઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું। શ્રદ્ધાળુની બસ એક જ માંગ છે કે ગૌ માતાની પવિત્રતા અને મહત્વને ધ્યાનમાં રાખીને તેમને વહેલી તકે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। जय सियाराम। हमारी एक ज मांग है, समस्त भारतनी एक ज मांग है कि गाय ने गौ माता ने राष्ट्रीय माता घोषित करवामां आवे। समस्त जग्याथी आज आवेदनपत्र आलवामां आव्या छे। समस्त जग्या समस्त अधिकारीओने अने सरकारथी एक ज छे कि गाय माता ने राष्ट्रीय माता घोषित करवामां आवे। धनसुरा तालुकाना समग्र हिंदुओ समाज तरफथी अने गौ भक्तो तरफथी આજે ધનસુરા 4 રસ્તાથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરીને અમે મામલતદાર ઓફિસે પહોંચ્યા। મામલતદાર ઓફિસમાં ગૌ હત્યા પર પ્રતિબંધ લાગે, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એ માટે એક આવેદનપત્ર, એક લેખિત આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપ્યું છે। જે આવેદનપત્ર અમારી એક વિનંતી છે એમને કે વડાપ્રધાનશ્રીને, રાષ્ટ્રપતિશ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પહોંચાડી અને ત્વરિત નિર્ણય લેવાય એવી અમારી સર્વેની લાગણી અને માગણી છે।